નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે એક ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે। શક્તિ ભક્તિનો એક અનોખો સંગમ અને આ સંગમમાં શ્રદ્ધાની સાથે સૌ કોઈ લોકો ગરબે ઘૂમવા માટે જતા હોય છે, પરંતુ કેટલીક એવી કરતૂતો જે સામે આવી રહી છે એ અનેક સવાલો ઉઠાવી રહી છે। એના પર આજે મહામંથનમાં ચર્ચા કરવી છે। નવરાત્રી આ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં ભક્તિ, આનંદ, રંગો અને સન્માનનો એક પવિત્ર માહોલ તાજો થઈ જાય છે। 9 દિવસ સુધી શક્તિની આરાધના કરીએ છીએ, માતાજીની આરાધના કરીએ છીએ। ભજનો, ઢોલ, ગુજરાતી ગીતો પર માત્ર નૃત્ય નહીં, પરંતુ એક આધ્યાત્મિક અનુભૂતિ છે। આ તહેવાર આપણને યાદ કરાવે છે કે દુર્ગાએ દુષ્ટ શક્તિઓનો સંહાર કરી સત્ય અને સંસ્કારની જીત સુનિશ્ચિત કરી હતી। એટલે નવરાત્રી એ માત્ર ઉજવણી નથી, પરંતુ સંસ્કૃતિનું સંરક્ષણ છે। હવે આમાં ક્યાંક કેટલીક એવી વાતો, કેટલીક એવી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ ઘટે છે કે જે અનેક સવાલો ઉઠાવે છે, જે ચિંતાઓ ઊભી કરે છે। આ તહેવારમાં, આ શક્તિ ભક્તિના તહેવારમાં અશ્લીલતા અને વિવાદોના જે વિડીયો સામે આવી રહ્યા છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર જે વધારે ને વધારે વાયરલ થઈ રહ્યા છે, એ વિડીયો ચિંતા જગાવી રહી છે કે આપણે કયા રસ્તા પર જઈ રહ્યા છે, આપણે શું કરીએ છીએ। વાત વડોદરાની, વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા હોય કે મહારાણી રાધિકા રાજે ગાયકવાડનો પેલેસ ગરબા, અહીંયા જે માતાજીની આરાધના થવી જોઈએ, લોકો મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે, એક્સાઇટમેન્ટ એ અલગ એ બધી વસ્તુ, પરંતુ ત્યાં જાહેરમાં કપલ દ્વારા ચુંબન કરતી રીલ્સ, અશ્લીલ નૃત્યના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે પછી સિગરેટના ધુમાડા વચ્ચે ભક્તિનો માહોલ ક્યાંક ધૂંધળું થતું દેખાઈ રહ્યું છે। આ બધી વસ્તુ શરમજનક છે। એમ કહી શકીએ આ માત્ર શરમજનક નથી, પરંતુ આ પવિત્ર તહેવાર પ્રત્યેની સીધી અવમાનના છે। આ બધી જ વસ્તુ કદાચ એક વાતનો એ પુરાવો છે કે યશ અને લોકપ્રિયતાની લાલચ એ ભક્તિ કરતા વધારે અગત્યની બની ગઈ છે। પ્રશ્ન એ છે કે શું ગરબા ગ્રાઉન્ડ એ પ્રેમ પ્રદર્શન માટેનો મંચ છે? નવરાત્રીનો આજે પવિત્ર તહેવાર છે, આ પવિત્ર ઉત્સવ એ સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે અશ્લીલ ક્લિપ્સ બનાવવાનું એક મેદાન માનવું જોઈએ? કેમ કે આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ, નવરાત્રી એ માત્ર નૃત્ય નથી, મોજ મસ્તી માટે નથી, એ શક્તિનું પ્રતીક છે, આરાધનાનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે, એ દુષ્ટ પર શક્તિની જીતનું પ્રતીક છે। જો સમાજ આ અશ્લીલ હરકતોને અવગણી જશે તો આવતી પેઢી માટે નવરાત્રી એ માત્ર ડાન્સ પાર્ટી બની જશે। ભક્તિ અને સંસ્કૃતિનો મૂળ તત્વ ગુમાવી દેશે આવનારી પેઢી, કારણ કે એમના સુધી એ સંસ્કારો જ આપણે નહીં પહોંચાડી શકીએ, એમના સુધી આવી અશ્લીલતા, આવા વિડીયો પહોંચશે તો પછી એ બાળકો શું સમજશે, એ બાળકો શું શીખવાના છે એમાંથી? આ તત્વ ન ગુમાવે એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। આજે જરૂરી થયું છે સમાજ, આયોજકો અને યુવા પેઢી આ ત્રણેય પોતાનો અભિગમ બદલવાની। આયોજકોને કડક નિયમો લાવવા પડશે, પોલીસ એડમિનિસ્ટ્રેશનને સખત પગલાં ભરવા પડશે અને યુવા પેઢીએ એ સમજવું પડશે કે નવરાત્રી એ લાઇક્સ મેળવવા માટે, ફોલોઅર્સ મેળવવા માટેની એક સ્પર્ધા નથી, નવરાત્રી એ માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે। આપણે કયા વારસાથી આવીએ છીએ, આપણને એ શીખવવામાં આવ્યું છે કે વિસ્તાર કરતા વિચાર મહત્વનો છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે। ઓ માનો ભદ્રા, આશિરિયન, ગ્રીક, સુમેરિયન આ બધા વિદ્યાર્થીઓ ભારત આવતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાએ, આપણા સંસ્કારોએ, આપણી સંસ્કૃતિને લઈને જતા હતા। ત્યારે આપણા સંસ્કાર, સંસ્કૃતિ આ બધાનો અભૂતપૂર્વ સમન્વય અને એને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે, કઈ તરફ આ બધી વસ્તુ જઈ રહી છે, અને ત્યારે આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય છે, જેને લઈને સવાલોની સાથે સાથે ચિંતા પણ થાય છે કે જો અત્યારે આ બધું વસ્તુ કન્ટિન્યુ રહ્યું તો પછી આપણે આપણી આવનારી પેઢીને આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ વિશે શું સમજાવીશું, શું કહીશું? કારણ કે આપણા હાથમાં તો કશું હશે જ નહીં, હશે તો કદાચ જો ન રોકવામાં આવ્યા તો આવા વિડીયો વધારે હશે। આ જ વિષય પર ચર્ચા કરવી છે આજના મહામંથનમાં। ત્યારે અમે આપને અલગ અલગ 3 દ્રશ્યો બતાવીશું।
જે દ્રશ્યો વિશે હું વાત કરી રહી છું કે ક્યાંની પરિસ્થિતિ શું છે, અશ્લીલ વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એ દ્રશ્યો અમે આપને બતાવી દઈએ. વડોદરા કે જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આજકાલ આ નગરીમાં સંસ્કારહીન કૃત્યો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાં પણ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા અને લક્ષ્મી વિલાસના ગરબા જાણે વિવાદોનું એપી સેન્ટર બન્યા હોય એમ એક બાદ એક આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે. પરંપરા, સામાજિક મૂલ્યો અને મર્યાદાને નેવે મૂકી ખુલ્લે આમ અણછાજતી હરકતો કરતા એનઆરઆઈ કપલનો એક વિડીયો વાયરલ થયો હતો. આજે ફરી એક વખત અશ્લીલ હરકત કરતો એક વિડીયો સામે આવ્યો છે. યુનાઇટેડ વે, લક્ષ્મી વિલાસ અને યુનાઇટેડ વેના આ 3 અલગ અલગ દ્રશ્યો, 3 અલગ અલગ વિડીયો કે જે સામે આવ્યા છે. અને આ ત્રણેય જે વિડીયો સામે આવ્યા છે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે કે શું એક જોમ ઉત્સાહની સાથે આપણે આ વાતને લઈને, ઉત્સાહની વાતને લઈને માતાજીના ગરબે ઘૂમવા જઈ રહ્યા છે? ત્યારે આ 3 વિડીયો જે સામે આવ્યા છે એ 3 વિડીયો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આ શું થઈ રહ્યું છે. માતાજીની આરાધનાનો પર્વ, એમની ભક્તિ કરવાના 9 દિવસો છે, તો એ 9 દિવસોમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરવાને લઈને પણ વિવાદ સર્જાયો હતો. એ વાત રાજકોટની. અને આ વાતને લઈને ઇન્દ્રનીલ રાજગુરુ કે જેમની પ્રતિક્રિયા પણ સામે આવી, તેમણે કહ્યું કે આખું મતોનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે, વિધર્મીઓને જે એન્ટ્રી આપવામાં આવી રહી છે એને લઈને પણ વીએચપી નેતા અને ભાજપના નેતા અને જે રીતે આખી જે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે એ આખો મામલો પણ એક છે. બીજી તરફ આ પ્રકારના જે વિડીયો સામે આવી રહ્યા છે, એટલે આ બધી જ વસ્તુ જેને લઈને આજે ચર્ચા કરવી છે. અને આ તમામની વચ્ચે વાત એ પણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એ પણ કીધું છે કે આ જે વિડીયો સામે આવ્યા છે, અશ્લીલ હરકતોના વિડીયો, એ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. એ કડક આદેશ આપી દેવામાં આવ્યા છે જે તે જગ્યા પરના જે તે જવાબદાર વ્યક્તિ, જે તે જવાબદાર પોલીસ અધિકારીઓને કે આ શક્તિનો પર્વ છે અને અહીંયા આવી અશ્લીલ હરકતો બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે, તેમના દ્વારા કહેવામાં આવ્યું. ઇન્દ્રનીલ રાજગુરુ, એમની પ્રતિક્રિયા સાંભળી લઈએ, એમનું શું કહેવું છે. ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ, આરએસએસ, બજરંગ દળ, વીએચપી ના કાર્યકરોને ઝેર પાઈ અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે. મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે, સુફિયાની વાતો બહારથી કરી શકાય. એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી. છેલ્લી 15 મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે. અને કાલે જ અમે એ ડાન્સની બદલે ઢોલ રાખ્યો હતો. એટલે આ વાત આખી એની છે, પરંતુ પહેલા વાત કરી લઈએ કે જે આખા અશ્લીલ વિડીયો સામે આવ્યા છે ત્યારે આ વિડીયોને લઈને લોકો શું કહી રહ્યા છે. ચારેય તરફથી એ ફિટકાર તો વરસી છે, લોકોની એ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે આરાધનાના પર્વમાં અશ્લીલતા કેમ ફેલાઈ રહી છે. અનેક સવાલો આ વાતને લઈને આજે મહામંથનમાં આપણે કરીશું. આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં સૌથી પહેલા વાત કરી લઈએ ધારાસભ્ય માંજલપુરના યોગેશભાઈ પટેલ કે જેઓ આપની સાથે જોડાયા છે. પહેલા એમની સાથે સીધી ચર્ચા કરી લઈએ. યોગેશભાઈ, મહામંથનમાં આપનું ખૂબ સ્વાગત છે. મારો સૌથી પહેલો સવાલ આપને કે વડોદરાના પ્રખ્યાત ગરબામાં 2 દિવસમાં જે ઘટનાઓ ઘટી છે, કેટલી લાગણી દુભાઈ? નગરી છે. નવરાત્રિનો ઉત્સવ જ્યારે રંગે ચંગે ઉજવાતો હોય તો ગ્રાઉન્ડ ઉપર જે આવી રીલ ઉતારે છે, મને લાગે છે કે આ બહુ જ ખરાબ કૃત્ય છે. ધાર્મિક લાગણી લોકોને દુભાઈ છે. અહીં અસંખ્ય પોલીસો ઊભી હોય છે, બાઉન્સરો છે, કાર્યકર્તાઓ છે, આયોજકો છે, અને આવાને પકડતા નથી. આની પર કોઈ કેસ થતો નથી. અને જે યુનાઇટેડ વેમાં જે એનઆરઆઈ ઓસ્ટ્રેલિયાવાળા એ લોકો જે આ કૃત્ય કર્યું અને આજે સવારે મેં તપાસ કરી તો એ વડોદરા શહેર છોડીને ભાગી ગયા છે અને ઓસ્ટ્રેલિયા જતા રહ્યા. તો પોલીસે શું જોયું? આયોજકોએ શું જોયું? આયોજકોએ આ લોકોને પકડવા જોઈતા હતા અને પોલીસને સોંપવા દેવા હતા. હું વડોદરા શહેરની જાહેર જનતાને, ધાર્મિક જે બી ગરબા ગાય છે એ લોકોને બી કહું છું કે આવા જે બી કોઈ રીલ ઉતારતા હોય કે ખરાબ કૃત્ય કરતા હોય એને મારવા જોઈએ. મારવા જ જોઈએ. ગ્રાઉન્ડની મય મારો તો જ આનો કોઈ પ્રશ્ન ઉકેલાશે.
પોલીસ એક નાના કોઈ ગાર્ડનમાં કોઈ કપલ બેઠું હોય એને પકડતી હોય છે ને આવા ગરબા ગ્રાઉન્ડ ઉપર આવું કૃત્ય થતું હોય જે આ તો ગુજરાતને આજે લાંછન લાગ્યું છે. બરોડા શહેરને તો લાગ્યું છે પણ ગુજરાતને આ લાંછન લાગ્યું. યોગેશભાઈ, યુનાઇટેડ વે નો એક બીજો વિડીયો પણ વાયરલ થયો છે. આ ગરબા આયોજકો માટે તમે શું કહેશો? ગરબા વાળા તો ઇન્ડસ્ટ્રીઝ વાળા છે, વર્ષોથી એમના ગ્રાઉન્ડ ઉપર બધી ગરબડો થતી જ હોય છે. એ પૈસા કમાવા જ આ ધંધો કરતા હોય છે. એમને કોઈ ધાર્મિક જોડે એમને કોઈ લેવા દેવા નથી. એ લોકો પોતાનો બિઝનેસ ચલાવવા, જે એમના ઇન્ડસ્ટ્રીઝના માલિક હોય, એમના જે મેનેજર હોય, કોઈ બોમ્બેમાં હોય, કોઈ મહારાષ્ટ્રમાં હોય, કોઈ દિલ્હીમાં હોય, એ બધાને બોલાવીને આ ધંધા માટે જ આ બધું કરતા હોય છે. ઓકે, તો ગરબા આયોજકો, ઉદ્યોગપતિઓ જે આ વાત કરી, આર્થિક રીતે આ વસ્તુનો લાભ લઈ રહ્યા છે? ના, ઉદ્યોગોનો લાભ જ લઈ રહ્યા છે. આ લોકો આ શેતાનો તો બંધ જ કરાવવા જોઈએ, મને એવું લાગે છે. કારણ કે એ લોકોને ધર્મ જોડે કોઈ લેવા દેવા નથી. ઓકે, આ મામલામાં પોલીસ શું કાર્યવાહી કરે? પોલીસે તો પકડવા જ જોઈતા હતા આ લોકોને. પોલીસ પકડતી નથી. એમાં વડોદરા શહેરનું અને ગુજરાતનું નામ બગડેલું છે. ઓકે, યોગેશભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, મહામંથનમાં આ મુદ્દા પર આપના વિચારો રજૂ કરવા બદલ. એટલે બોલિવૂડના ગીત પર ક્યાંક ઠુમકા લાગી રહ્યા છે, વાતને લઈને સવાલ અનેક થઈ રહ્યા છે. બીજું, આરાધનાનો પર્વ, અને આ પર્વમાં અશ્લીલતાના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે. હવે વડોદરાની વાત જે એક જગ્યા પરની કરી રહ્યા છે, ન માત્ર 2025ની વાત છે, આ સિલસિલો 2022નો યથાવત છે. 2022માં એક યુવતી ગરબે ઘૂમે છે. તમે ક્યાંય પણ જો અંદર જાઓ છો ગરબામાં, તો એક પાણીની બોટલ અલાઉ નથી કરતા એ લોકો અંદર, લિપસ્ટિક કે કંઈ પણ વસ્તુ અલાઉ નથી કરતા. અને એ વ્યક્તિ કે જેને એ સ્ત્રી જે સિગરેટના ધુમાડા ફૂંકતી ગરબા ગાતી હતી, એ વિડીયો સામે આવ્યો 2022નો. 2024માં પણ આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે. અને આ 2025 કે જ્યાં પણ આ રીતના વિડીયો સામે આવ્યા છે, એક બાદ એક, 3 થી 4 આટલા બધા વિડીયો સામે આવી રહ્યા છે આવી અશ્લીલતાના, તો આટલા વર્ષ સુધી કરવામાં શું આવ્યું? સવાલ એ પણ થઈ રહ્યો છે કે યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી 2022 ગયું, 23 ગયું, 24 ગયું, 25 ગયું, એમ 26 જશે ને આગળ બધી વસ્તુ થતી રહેશે. કદાચ બધી જ મર્યાદા અને એની પરાકાષ્ઠાને પાર લોકો કરતા રહેશે તો પણ કોઈ એક્શન નહીં લેવાય. અહીંયા સવાલ એ થાય છે કે ત્યાં ઉપસ્થિત આયોજકો શું કરી રહ્યા હતા? દર વખતે આવી રીતે વિવાદમાં આવતું આ જગ્યા, આ સ્થળ જે વારંવાર આ રીતે વિવાદમાં આવી રહ્યું છે, તો પછી એને રોકવામાં કેમ નથી આવી રહ્યું? ત્યાં એટલા કડક નિયમો કેમ નથી લાવવામાં આવી રહ્યા? અનેક સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. આપણી સાથે નેતા ભાજપ રાજુભાઈ ધ્રુવ મહામંથનમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા છે. નેતા કોંગ્રેસ નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. વીએચપી નેતા વિનયભાઈ કારિયા આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિરાલી નાયક આપણી સાથે જોડાયા છે. અને જેમનો એક બીજો પણ વિડીયો વાયરલ થયો છે, વિલ્સન સોલંકી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં, અને સાથે નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ આટલા દિવસ આપણે ગરબે ઘૂમ્યા છીએ અને હજુ પણ આગામી દિવસોમાં, પરંતુ આ તમામની વચ્ચે જે અમુક એવા વિડીયો સામે આવી રહ્યા છે, એને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે. શરૂઆત વિલ્સનભાઈ આપનાથી કરીશું. જે એક વિડીયો સામે આવ્યો છે, એમાં આપનો વિડીયો આપે સ્પષ્ટતા પણ એ વાતને લઈને કરી છે. પહેલી વાત અને પહેલો સવાલ મારે આપને એ પૂછવો છે, આપના મતે નવરાત્રી એટલે શું, અને આપનો જે વિડીયો વાયરલ થયો છે એને લઈને આપ શું કહેશો? મા દુર્ગાની આસ્થાનું પર્વ નવરાત્રી ચાલી રહ્યો હોય ત્યારે છેલ્લા આજે 6નું નોરતું છે. આસ્થાની વાતમાં રોજે રોજ હું અને મારી ધર્મપત્ની 9 દિવસના ઉપવાસ કરી ગરબે રમવા સાંજે જતા હોય, અને એવામાં એક પહેલો દિવસ યુનાઇટેડ વેના ગરબાની અંદર હું અને મારી ધર્મપત્ની ગયેલા. ત્યાં હું મારી ધર્મપત્નીને કાનમાં કંઈક વાત કરતો અને એક ફોટો ક્લિક થયેલો છે, જેની અંદર સ્પષ્ટપણે તમે જોઈ શકો છો ફોટાની અંદર કે બ્લર કરીને બતાવવામાં આવે છે. પરંતુ એમાં મારા અને મારા વાઇફ તરફથી કોઈ પણ એવી અશ્લીલતા દર્શાવતો ફોટો છે નહીં. હું આ સ્પષ્ટતા એટલા માટે કરું છું કે જે 2 દિવસ પહેલા જે વિડીયો યુનાઇટેડ વેની અંદર વાયરલ થયો, એનઆરઆઈ કપલ હતું, એમાં તો સ્પષ્ટ તમે જોઈ શકો છો કે એ કપલ જે છે
એ એકબીજાને ચુંબન કરી રહ્યા છે. પરંતુ જ્યારે મારા જે આ ફોટો વાયરલ થયો છે એ ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવાનું એક ષડયંત્ર લાગી રહ્યું છે. અને સાથે સાથે મારી ધર્મપત્નીને અને વડોદરાને પણ ક્યાંક ને ક્યાંક કલંક લગાવવાની વાત જે છે એ આજે આ બપોરે 12 થી 3 સુધી લગભગ 25 થી 30 મીડિયા મિત્રોને પણ અમે લોકોએ અમારી સફાઈ મૂકેલી છે કે એ જે વિડીયો છે એને બ્લર કર્યા વગર તમે ફોટો બતાવો, તો જેથી ખબર પડે કે એની અંદર અમારે કોઈ એવી અશ્લીલતા અમે એની અંદર કોઈ કરી નથી. વાત છે આસ્થાની, અને જ્યારે આસ્થાની વાત આવે તો એક વડોદરાના સંસ્કારી નાગરિક તરીકે જો કોઈ વડોદરાના શહેરજનોની કોઈ પણ લાગણી દુભાઈ હોય તો અમે હાથ જોડીને માફી માંગીએ છીએ. પરંતુ આની અગાઉ પણ મારો બીજો એક 2 દિવસ પહેલાનો વિડીયો છે જેમાં મારી પત્નીને, ધર્મપત્નીને હું આરતી કરતા પ્લસ એમને હાથ મૂકી એમના પગ મારા હાથમાં લઈ એક રિસ્પેક્ટફુલી સંસ્કારી નગરીના નાગરિકો તરીકે એક રિસ્પેક્ટફુલી મારી વાઈફને જે છે હું માન આપું છું અને એની આરતી પણ ઉતારતા વિડીયો મારો છે. અને આજે અત્યારે જે આ મહામંથનની અંદર આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો હું ફક્ત ને ફક્ત મારી વાત કરીશ. જે વાત બીજા વિડીયોની છે એ હું સ્વીકારું છું કે એ જે વિડીયો છે એ ખરેખર એની અંદર અશ્લીલતા કદાચ દેખાય છે 100%. પરંતુ અમારા વિડીયોમાં તમે જુઓ કે ફક્ત ફોટો બ્લર કરીને બતાવવામાં છે, એનું અલગ રૂપ આપીને બતાવવામાં આવી રહ્યું છે. અલગ રૂપ અને જે બ્લર કરવાની વાત છે, અમે સીધા એવી રીતે ફોટો ન બતાવી શકીએ, કોઈ પણની ઓળખ ન લાવી શકીએ એને લઈને. જો કે એ બાઇટ આપવામાં આવી ત્યારબાદની વાત તો આખી વિલ્સનભાઈ અલગ થઈ જાય છે, એટલા માટે એ વસ્તુને બ્લર કરવામાં આવ્યું છે. નિરાલીબેન, હવે આપની પાસે, નિરાલીબેન, નવરાત્રીનો પર્વ એને લઈને આપ શું કહેશો? અને સાથે જે વિડીયો વાયરલ થયા છે વડોદરાથી, આ એક અશ્લીલતાની હરકતો દર્શાવતા એ જે વિડીયો છે, પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે આ મુદ્દે? આપનું માનવું શું છે કે શું આવું થવું જોઈએ? કારણ કે 2022 થી લઈ એટલે અગાઉ ઘણા વર્ષોથી આ પ્રકારના વિડીયો વાયરલ થતા આવે છે. હવે કદાચ એ હરકતો થોડીક એડવાન્સ થતી હોય એવું આપને લાગી રહ્યું છે? હા, કારણ કે હવેનો જમાનો સોશિયલ મીડિયાનો છે. કંઈ પણ તમે કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયામાં મૂકો એટલે ઓલ ઓવર વર્લ્ડ વાઇડ એ વસ્તુ વાયરલ થઈ જાય છે. એટલે સોશિયલ મીડિયા આજે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એટલા બધા આગળ વધી ગયા છે કે બહુ બધા લોકોના ફેક ફોલોઅર્સ પણ એટલા છે અને ફેક બિઝનેસ પણ આ સોશિયલ મીડિયાથી એ લોકો ચલાવી રહ્યા છે. અને મારું સ્પેશિયલી હું આજે ગરબાના ફિલ્ડમાં સુરતમાં બહુ વર્ષોથી કામ કરું છું એઝ અ જ્યુરી. આજે બી ડ્રેસઅપ થઈને બેઠી છું. આ ઇન્ટરવ્યુ પતે એટલે તરત જ આ યશવી નવરાત્રી છે, સુરતની નંબર 1 નવરાત્રી છે, એમાં જ્યુરી તરીકે જવાની તૈયારીમાં છું હું. સ્પેશિયલી અહીંયા ઇન્ટરવ્યુ આપવા માટે જ બેઠી છું. અને ગરબા એટલે હું તો એમ કહું કે ગરબા એ માતાજીની આરાધના છે, માતાજીની સાધના છે. તો એ સાઈડ પર મૂકીને આજે લોકો પોતાનો બિઝનેસ અને આવા સોશિયલ મીડિયાનો ખરાબ રીતે ઉપયોગ કરીને જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે ખરેખર બહુ ખોટું થઈ રહ્યું છે. અને આ માટે અમારે સાયબર ક્રાઇમ સુરત અને એસએમસી કમિશનર માવાની સર સાથે બી વાત થઈ કે પેરેન્ટ્સે બી ખૂબ ધ્યાન આપવાનું જરૂર છે છોકરાઓ પાછળ, કે છોકરાઓ ક્યાં જાય છે, કોની સાથે 3-3, 4-4, 5-5 વાગ્યા સુધી કેવી રીતે આવે છે, શું કરે છે, એ લોકોને બી ખબર નથી હોતી. એટલે ગમે એટલી છોકરાઓને છૂટ આપો પણ એક લિમિટ હોવી જોઈએ. જે હવે થઈ રહી છે તે બીકોઝ ઓફ થોડું પેરેન્ટ્સ બી વધારે પડતું છૂટ આપે છે એવું અમને લાગી રહ્યું છે. ઓકે, એટલે જી બિલકુલ, એટલે એક વાત સમજી શકાય કે નવરાત્રીને લઈને સૌ કોઈમાં ઉત્સાહ હોય છે, ગરબે ઘૂમવાનો ઉત્સાહ હોય છે, પરંતુ જે સ્વતંત્રતાના નામે જે આ ઢોંગ કરવામાં આવી રહ્યા છે, આ પાખંડો કરવામાં આવી રહ્યા છે, આવી રીતે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સ્વતંત્રતાના નામે લોકો સુધી પહોંચવાનું, એટલે આપણી આજકાલની લાઈફ અને રૂટીન એવું થઈ ગયું છે. દુઃખી છીએ તો સોશિયલ મીડિયામાં દરેક ફોલોઅર્સ સુધી એ વાત પહોંચવી જોઈએ કે હું દુઃખી છું, હું સુખી છું, આજે કંઈક સારી વસ્તુ થઈ છે અથવા તો કોઈક સારી જગ્યા પર ગઈ છું તો એ સોશિયલ મીડિયા પર એ તમામ વસ્તુ. નિરાલીબેન, કદાચ ઓડિયો ઓકે,
એટલે આ તમામ વસ્તુ લોકો સુધી પહોંચાડવાની જે લાઈ છે ને એ લાઈ ક્યાંક ને ક્યાંક અહીંયા સુધી આપણને પહોંચાડી છે, અહીંયા સુધી લાવીને રાખી દીધી છે. વિનયભાઈ, હવે આપની પાસે નવરાત્રીનો પર્વ અને આ પર્વને લઈને આપનું શું કહેવું છે? જે એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ફિલ્મી ગીતો પર ઠુમકા લાગી રહ્યા છે, આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે? બેન, મારું એમ કહેવાનું છે કે હિન્દુ ધર્મ અને હિન્દુ પરંપરા અને સંસ્કૃતિ મુજબ હિન્દુ ધર્મના જેટલા તહેવારો છે એ આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ મુજબ જ ઉજવવા જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની અશ્લીલતા હોવી ન જોઈએ. જે વિદેશી સંસ્કૃતિનો પ્રભાવ આજે ભારતીય સમાજ ઉપર પડી રહ્યો છે એને અમે આકરા શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એવું ન થવું જોઈએ. તો જેટલા પણ આયોજકો અને સંચાલકો છે, જેટલા પણ અર્વાચીન ગરબીઓના, એ બધા પાસે અમારી માંગણી છે અને પહેલા પણ અમારા ક્ષેત્રના સંયોજકે એ સૂચના આપેલી હતી, વિનંતી બધાને કરેલી હતી કે જે કંઈ પણ અર્વાચીન ગરબીના આયોજનો થાય છે તેમાં ખાસ ધ્યાન રાખવામાં આવે કે કોઈ પણ પ્રકારના બોલીવુડ કે હિન્દી ગીતો ઉપર ગરબે રમાડવામાં ન આવે અને આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ જ તહેવારોની ઉજવણી થાય. એ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદની અને બજરંગ દળની હિન્દુ સમાજની બહેન દીકરીઓની સુરક્ષા કરવી એ અમારી પ્રાથમિકતા છે. તો એ પ્રાથમિકતા અને એ જવાબદારીના ભાગરૂપે અમે તમામ સંચાલકોને સૂચન આપેલું હતું કે કોઈ પણ હિન્દુ ધર્મમાં આસ્થા ન રાખતા હોય એવા કોઈ પણ વ્યક્તિને આપણા હિન્દુ ધર્મના તહેવારોમાં એન્ટ્રી હોવી જોઈએ નહીં. તો એ સૂચનાનું તમામ આયોજકો અને સંચાલકો પાલન કરે એવો અમે ખાસ આગ્રહ રાખીએ છીએ. કોઈ પણ વિધર્મીને હિન્દુ ધર્મના તહેવારોમાં પ્રવેશ ન આપવો જોઈએ. અને લવ જેહાદ જેવા કિસ્સાઓ જે વારંવાર સામે આવે છે તો એની સામે પણ અમે અવાજ ઉઠાવીએ છીએ અને એને કંટ્રોલ કરવા માટે, લવ જેહાદ જેવા દૂષણોને, સામાજિક દૂષણોને કંટ્રોલ કરવા માટે, એનો નાશ કરવા માટે થઈ અને યોજનાપૂર્વક તમામ સંચાલકો આનું આયોજન કરે અને ખાસ કોઈ પણ હિન્દુ ધર્મમાં આસ્થા ન રાખતો એવો વ્યક્તિ નવરાત્રીના કાર્યક્રમોમાં હાજર ન રહે, આવી ન શકે એની ખાસ ખાતરી કરે એવો અમારો આગ્રહ હોય છે અને એવું અમારા પ્રયાસો હોય છે. જી જી વિનયભાઈ. નિશાંતભાઈ, હવે આપની પાસે પહેલા તો આપની પ્રતિક્રિયા જાણવી છે. આખા મુદ્દા પર આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે? પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાની લાઈમાં આ પ્રકારના અશ્લીલતા દર્શાવતા વિડીયો, આપણે તો આપણા મા બાપની સામે એક મર્યાદા રાખીએ છીએ, ત્યાં એક લક્ષ્મણ રેખા હોય છે કે આ મર્યાદા અહીંયાથી વધારે ન ઓળંગી શકાય. આ તો જગતજનની માની સામે આટલી મોટી હરકત કરવામાં આવી છે, આટલું અશ્લીલતાનો આવો આખો વિડીયો એક સામે આવ્યો છે. નિશાંતભાઈ, પહેલા તો આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા. ओम भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. રાધા શક્તિ, માં શક્તિની આરાધનાના આ પર્વમાં, માં અંબેની આરાધનાના આ પર્વમાં, નવરાત્રીના પાવન પર્વને આજે આસુરી શક્તિઓએ જે બદનામ કરવાની કોશિશ કરી છે, લાંછન લગાવવાની કોશિશ કરી છે, એના બદલ સૌ પ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી મા અંબેને પ્રણામ કરીને એમની માફી માંગુ છું અને આશા વ્યક્ત કરું છું કે ગુજરાતનો એક નાગરિક આજે મા અંબે પાસે પ્રાર્થના કરીને માફી માંગતા હશે કે મા અંબેના જે ચાચર ચોકમાં આવી ઘટનાઓ બની છે. સૌ પ્રથમ તો તમારે જોવા જેવું છે રાધા કે જે વ્યક્તિઓ જે સનાતન ધર્મના નામે, ગરબાના નામે જ્યારે આવા ડિઝાઇનર આયોજકોના ગરબામાં જતા હોય છે, માની લીધું કે આયોજકો ડિઝાઇનર છે, માની લીધું કે આ જે વ્યક્તિઓ છે કે જે આવી અશ્લીલતા બતાવે છે એ પણ ડિઝાઇનર છે, કદાચ એનઆરઆઈ હોય કે ભારત દેશના જ નાગરિક હોય તો પણ તેમ છતાં પણ એમની જે એક્ટિવિટી છે, અશ્લીલતા છે, એ પણ એક ડિઝાઇનર છે. પરંતુ આ જે થયું છે એ તો મા અંબેના ચાચર ચોકમાં થયું છે ને રાધા. આ તો એવી વાત થઈ ગઈ કે તમે દારૂ પીધેલાને પકડ્યો અને દારૂ ક્યાંથી લાવ્યો એને છોડી દીધો. આજે હું તમને એક વાત કહું, વડોદરામાં ગરબા ચાલુ થવાના હતા એની પહેલા બીટા નામનું એક સંગઠન, એના આયોજકોએ એક ચોથા વર્ગના સફાઈ કર્મી, દલિત સફાઈ કર્મીને લાફો માર્યો, એની જોડે મારામારી કરી. તો વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશને એનું આયોજન બંધ કરી દીધું, એને જે પરવાનગી આપેલી રદ કરીને 24 કલાકમાં એવા તો કયા જાદુ થયા, એવા તો કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇન્ફ્લુઅન્સ આયા કે એ બીટાના આયોજકને ફરી વખત ગરબા કરવા માટે પરવાનગી મળી ગઈ. મને એ નથી સમજાતું, આટલી મોટી ઘટનાને 24 કલાક થઈ ગયા રાધા, તેમ છતાં ભારતીય જનતા પાર્ટી અને એમના અધિકારીઓ દ્વારા આ ગરબા, ડિઝાઇનર ગરબા આયોજકોના ગરબાની પરવાનગી પરત કેમ નથી લેવામાં આવી? સૌથી મોટો ક્વેશ્ચન માર્ક આવે છે.
શું એમને એવી કોઈ પોલિસી બનાવી છે કે ગરબા મા અંબેના ચાચર ચોકમાં આવી અભદ્ર, આવી અશ્લીલતા વાળું જો કોઈ પણ ઘટના બને છે તો એની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે? આમ તો તમે જો રાધા કે આ યુનાઇટેડ વે ની વાત જી કરીએ વિનયભાઈ. તો એટલા સરસ મોટા ગરબા જે આખી દુનિયામાં ફેમસ, એટલા સરસ મજાના બાળકીઓ પાસેથી પાસના પૈસા લેવામાં આવે, જે ફિમેલ અને મેલ કેન્ડિડેટ છે પાસના પૈસા લેવામાં આવે, પરંતુ તમે જો કે કોઈ ગરીબની દીકરી ચણિયા ચોળી પહેરીને આ જ યુનાઇટેડ વે માં જો જવાની કોશિશ કરશે, જેની પાસે બિચારી પાસે પાસ નહીં હોય તો આ યુનાઇટેડ વે ના બાઉન્સરો અંદર એન્ટર નહીં થવા દે. રાધા, ધારો કે તમારી પાસે યુનાઇટેડ વે નો પાસ છે ને તમે ઘરે ભૂલી ગયા, પાસ નથી, તો આ જે બાઉન્સર હોય છે તમને એન્ટર નહીં થવા દેવામાં આવે, તો પછી આટલી મોટી ઘટના તમારા અંદરના આયોજનમાં થઈ તો કેમ એ લોકો કલ્પ્રિટ નહીં? કેમ એ લોકો માર્કમાં નહીં? માનનીય હર્ષભાઈ સંઘવી કહે છે કોઈને છોડીશું નહીં. આ જે રીલની ઘટના બની છે ખૂબ જ ભયાનક છે. માનીએ છે કે આજની જે જનરેશન, આજની જે યુવા પેઢી છે એ રીલના ચક્કરોમાં ઘણા એવા કાર્યો કરી જતા હોય છે. આપણે તો જોયું છે કે ખાઈમાંથી ભૂસકા પણ મારી દેતા હોય છે, લોકોના મૃત્યુ થયેલા પણ આપણે જોયા છે. રાઈટ? પણ આ આયોજકો ઉપર 24 કલાક થઈ ગયા. યોગેશ કાકા, માનનીય તમારા વરિષ્ઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના બોલતા હોય, તમે એમનું તો સાંભળો, લોકપક્ષનું નહીં સાંભળો, તમે કદાચ વીટીવી નું નહીં સાંભળો, પણ તમે એમનું તો સાંભળીને એક્શન લો ને. આયોજકોને 24 કલાક, અને હું તો કહું છું વધારે 24 કલાક માટે ગરબા બંધ કરી દો. જો એમને નુકસાન જશે લાખો કરોડ રૂપિયા, તો ખબર પડશે કે એમના બાઉન્સરો માત્ર ને માત્ર ગરીબની દીકરીઓને બહાર કાઢવા માટે છે, બહાર ઉભા રાખેલા છે. અંદર બનતી ઘટના માટે તમે કોઈ જવાબદારી નથી, તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવતી. આ સૌથી મોટો સવાલ ઉભો થાય છે ને રાધા. આજ સુધી એના ઉપર ચર્ચા નથી કરવામાં આવી. એના ઉપર કેમ ચર્ચા કરવા સરકાર તૈયાર નથી? હું તો સીધું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, પછી આખા ગુજરાતના જે કોઈ મ્યુનિસિપલ કમિશનર આવા ડિઝાઇનર આયોજકોને પરવાનગી આપતા હોય એ સીધા આની માટે લાયબલ થયા છે, સીધા લાયબલ થયા છે રાધા. ઓકે, ઠીક છે રાજુભાઈ, હવે આપની પાસે આ મુદ્દા પર આપની પણ પ્રતિક્રિયા સૌપ્રથમ લઈએ કે માતાજીની ભક્તિના આરાધનાના પર્વમાં મર્યાદાઓ તૂટી રહી છે, તો એ કેમ તૂટી રહી છે? અહીંયા સૌથી મોટો સિક્યોરિટીને લઈને, ત્યાંના આયોજકોને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે કે જો આટલી ભીડમાં તમે કમાવાનો ધંધો એક બનાવી દીધો છે, એવા આક્ષેપો પણ લાગી રહ્યા છે કે આખો એક કમાવાનો ધંધો, હમણાં જ વાત કરી આપણે યોગેશભાઈ સાથે, એમણે પણ એ વાત જણાવી છે. તો હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુની જવાબદારી લો છો તો એને ચોક્કસપણે જ્યાં સુધી પૂરી ન થાય સારી રીતે, ત્યાં સુધી એ તમારી જવાબદારી હોય છે. તો આમાં આવી અશ્લીલ હરકતો, અને એ પણ પહેલી વખત આવો વિડીયો સામે નથી આવ્યો, ઘણી વખતથી આવા વિડીયો સામે આવે છે, તો સ્ટ્રિક્ટ એક્શન ક્યાં છે? આવા તો વિડીયો સામે આવશે, ઝડપથી લોકો સુધી ફેલાતા રહેશે, અને બીજાની હિંમત થશે કે આજે આણે કર્યું તો કાલે જઈ અને બીજી જગ્યા પર આવા વિડીયો બનાવો, વ્યૂઝ મેળવો, લાઇક મેળવો. જી રાધાબેન, પહેલા તો હું અહીંયા આપની સાથે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. મેં આપનું એન્કરિંગ સાંભળ્યું, અને જે રીતે વીટીવીએ એક એમ કહી શકીએ કે અત્યારના સંજોગોમાં આ ઘટનાને જે રીતે મૂલવી, આપનો એક એક શબ્દ, આપની ચિંતા, વીટીવીએ એક સામાજિક પ્રહરી તરીકે જે આ સુરુચિનો ભંગ થયો છે એ અંગે જે તમે વેદના વ્યક્ત કરી, તમારી પીડા, અને હું માનું છું એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ હોય છે, અને મેં આજે વીટીવીનું જોયું, એક એક શબ્દ હું જોતો હતો, એક એક આપનું એન્કરિંગ સાંભળતો હતો. આપની ચિંતામાં હું પણ સહભાગી છું, મારી પાર્ટી પણ સહભાગી છે કે માતાજીના આ નવલા નોરતા આ એક આધ્યાત્મિક પર્વ છે, અને આ ગુજરાતની આન બાન ને શાન છે. ગુજરાતમાં જે રીતે માતાજીની ભક્તિ થાય છે, ભાવ ભક્તિ, આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 9 દિવસના નકોડા ઉપવાસ રહે છે. આજે ગુજરાતના જ વરિષ્ઠ પનોતા પુત્ર આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન છે, અને એ એટલા આધ્યાત્મિક છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આજે આ જે કઈ ઘટનાઓ ઘટી રહી છે ચિંતિત છે. આજે આપે હમણાં જ દેખાડ્યું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ચિંતા વ્યક્ત કરી. આજે રાજ્ય સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે આ પ્રસંગોને જોઈ રહી છે, અને ગુજરાતમાં ક્યાંય આધ્યાત્મિકતાનો, ક્યાંય પવિત્રતાનો ભંગ થાય એ સરકાર ચલાવી નહીં લે. આ એક વાત. હમણાં જ મિત્ર નિશાંતભાઈ વાત કરતા હતા, એમણે વડોદરાની ચિંતા વ્યક્ત કરી, સાથે સાથે રાજકોટ અંગે પણ જો એમને ચિંતા, એમના કોંગ્રેસના એક આગેવાન, ત્યાં પણ આ જ પ્રકારનો ભંગ થયો છે. જો ચિંતા કરી હોત તો મને લાગે છે કે એમની ચિંતા બરોબર ગણાત. એમણે વડોદરા વિશે વાત કરી, તો કોંગ્રેસના જ એક આગેવાન દ્વારા રાજકોટમાં ગઈકાલે રાત્રે જે ઘટના ઘટી એ પણ એમને ચિંતા વ્યક્ત કરવાની જરૂર હતી. એ અંગે પણ એમને એમનો અભિપ્રાય આપ્યો હતો, સારું હતું. પરંતુ રાધાબેન, હું આપને વીટીના માધ્યમથી આપના દ્વારા હું એક કહેવા માંગીશ
કે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે. ગુજરાતની એક જે છબી છે, ગુજરાતમાં જે આપણે જે જોઈએ, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, બેન દીકરી 1:30-2 વાગે પણ રાત્રે એકલી પોતાના એક્ટિવા ઉપર ફરતી હોય, એના મા બાપના પેટનું પાણી ન હલે, કે ભાઈ ગુજરાતમાં દીકરી સલામત છે, ગુજરાતમાં દીકરી માથે કોઈ ભય નથી. એટલા માટે કે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે રીતે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા, સૌથી વધુ હું માનું છું કે ભારતમાં બંગાળને આપણે અલગ રીતે જોઈએ તો સૌથી વધુ જો આમ કહી શકીએ માતાજીને ગરબીના આયોજનો થતા હોય આટલી મોટી સંખ્યામાં તો એ ગુજરાતમાં થાય છે. અને ગુજરાતમાં આપ જુઓ કે 5-6 આજે છઠ્ઠું નોરતું છે, એ એકદમ શાંતિપૂર્ણ રીતે આજે 6 નોરતાઓ પસાર થયા, ક્યાંય કોઈ એવી ઘટના નથી ઘટી. ત્યારે હું માનું છું કે આ જે ઘટનાઓ છે એ સમાજ માટે ચિંતાનો વિષય છે. આ હું કોઈ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે, ભાજપના આગેવાન તરીકે વાત નથી કરતો, પણ એક સામાજિક અગ્રણી તરીકે હું આપની ચિંતામાં સહભાગી છું. આ પવિત્ર પર્વની મર્યાદા ન લોપાવી જોઈએ. માતાજીની આરાધના, ઉપાસના કે પૂજામાં ક્યાંય આ પ્રકારના અરુચિકર વ્યવહારો ન થાય. ઓકે, ઠીક છે રાજુભાઈ, એટલે ચિંતા વ્યક્ત કરી, પરંતુ સાથે અહીંયા એ પણ કે સુરક્ષાને લઈને જે આપણે વાત કરી, તો સુરક્ષામાં રાત્રે 2-3 વાગે જઈ શકીએ છીએ. હું કહી રહી છું કે હું એકદમ સલામતીથી લોકો જઈ રહ્યા છે, સ્ત્રીઓ જઈ રહી છે, બાળકીઓ અને છોકરીઓ જઈ રહી છે, આવી રીતે કોઈ જ પ્રોબ્લેમ નથી. પરંતુ ક્યાંક કેટલાક એવા કિસ્સાઓ થાય છે જેને લઈને ચિંતા પણ થઈ રહી છે. નિશાંતભાઈ, આપની પાસે આવું, પરંતુ એ પહેલા વિનયભાઈ પણ કંઈક કહી રહ્યા હતા. નિશાંતભાઈ, 1 જ મિનિટનો સમય. વિનયભાઈ, આપ જણાવો. 30 સેકન્ડ જોઈશ. આવું નિશાંતભાઈ. વિનયભાઈ. બેન, મારું એમ કહેવાનું છે કે જ્યારે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણની વાત આવે, જ્યારે હિન્દુ બહેન દીકરીઓની રક્ષાની વાત આવે, ત્યારે આવી વાતોને રાજકીય રંગ ન દેવો જોઈએ, કોઈ પણ વ્યક્તિએ ન દેવો જોઈએ. સમસ્ત હિન્દુ સમાજ, સમસ્ત સનાતની સમાજ સંગઠિત થઈ અને એક સુરે આ વિષય ઉપર વાત કરવી જોઈએ. આને રાજકીય રંગ ન દેવો જોઈએ. ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની છે એમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ રીતે તમામ અર્વાચીન ગરબી આયોજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી કરવામાં આવે છે, આજે પણ કરવામાં આવી રહ્યો છે. અને અમે તમામ જે સંચાલકોનો સંપર્ક કરીએ છીએ ત્યાં શાંતિપૂર્ણ રીતે કોઈ પણ સંઘર્ષનો અમારો હેતુ હોતો નથી. છતાં પણ અમે જ્યાં સંપર્ક કરીએ છીએ ત્યાં અમને આવકારવામાં આવે છે અને અમે એટલું સંકલન કરતા હોઈએ છીએ સંચાલકો સાથે કે કોઈ પણ હિન્દુ આસ્થામાં ન માનવા વાળો વ્યક્તિ આમાં ન આવવો જોઈએ અને બેન દીકરીઓની સુરક્ષાની સુનિશ્ચિત કરવી જોઈએ. તો એના ભાગરૂપે અમે ગઈકાલે જે નીલ સિટી ક્લબમાં ગયા હતા તો ત્યાં જે ઘટના બની છે એ આપણને બધાને ખ્યાલ છે. ઇન્દ્રનીલભાઈએ જે સંઘર્ષપૂર્ણ રીતે વાત કરી અને ઉગ્ર થઈ અને જે સામનો કર્યો અને નકાર્યા અમને અંદર જવા માટે, બરોબર છે. તો એમનો જે વિડીયો હમણાં તમે શરૂઆતમાં પ્લે કર્યો તો એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે એમના જે બયાનો છે એ એમના પોતાના જ બયાનો વિરોધાભાસી છે. એ પહેલા એમ કહે છે કે અમે હિન્દી ગીતો અને ફિલ્મી ગીતો નથી વગાડતા, પછી એમ કહે છે કે છેલ્લી 15 મિનિટ માટે અમે ડાન્સ કરવા દઈએ છીએ ખેલેઓને જેવું. તો આ બાબતોમાં રાજકીય રંગ ન દેવો જોઈએ. અમે કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટીનો વિરોધ કે સમર્થન નથી કરતા. જ્યાં હિન્દુ સંસ્કૃતિ ને પરંપરાના જતનની વાત આવે ત્યાં બધાએ એક થઈને સહકાર આપવો જોઈએ. તમામ સંચાલકોએ સહકાર આપવો જોઈએ. ઓકે, ઠીક છે નિશાંતભાઈ, આપની વાત પણ રજૂ કરો અને સાથે સવાલ એ પણ રાજકોટની પણ નિશાંતભાઈ આપની સાથે વાત કરી લઈએ. એના વિશે આપનું શું કહેવું છે? શું આવી રીતે ગરબાના આયોજન થાય છે? આપે કહ્યું માતાજીની આરાધનાનો આટલો મોટો પર્વ, તો શું ત્યાં બોલિવૂડના ડાન્સ પર ઠુમકા લાગવા જોઈએ? નિશાંતભાઈ, સાથે આપની વાત પર. બિલકુલ રાધા, તમારા સવાલનો જવાબ ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી આપીશ, પરંતુ મારા માનનીય મોટાભાઈ સમાન રાજુભાઈએ જે વાત કરી કે સરસ મજાની શાંતિ છે ગુજરાતમાં, તો રાજુભાઈ કદાચ ભૂલી ગયા હશે 2 દિવસ પહેલા જ વડોદરામાં એક ગંભીર ઘટના બની. 24 વર્ષની સીએ ભણતી યુવતી એમના એક ફ્રેન્ડ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચણિયાચોળી અને ગરબા રમીને નીકળતા હતા અને એમની લૂંટ થઈ. અને લૂંટ થઈ હજી માત્ર ખાલી અરજી છે. આઈ ડોન્ટ થિંક સો કે એફઆઈઆર માં કન્વર્ટ પણ થઈ છે. અને ગત વર્ષે વડોદરા અને સુરતમાં ચાલુ નવરાત્રીએ ગેંગ રેપની ઘટનાઓ પણ બનેલી છે, જોયેલી છે ગુજરાત, અને ગુજરાત આખું રડેલું છે. સાથે સાથે મારા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈ જેમને સરસ મજાનું આટલું જ્ઞાન આપ્યું કે રાજકીય વાત ના થવી જોઈએ, તો એમને પણ હું જ્ઞાન આપી દઉં કે રાજકારણ કરવાથી સરકારો બને અને સરકાર બનવાથી જ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થતી હોય, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થતી હોય. એટલે જયારે રાજકીય પાર્ટી વાત કરતી હોય તેમાં રાજકીય રીતે રિસ્પોન્સિબિલિટી વાત કરવી ખૂબ જ યોગ્ય છે. સાથે સાથે એ પણ તમારી રાજકોટની ઘટનાની વાત કરતો
તો રાજુભાઈએ કીધું કે રાજકોટની ઘટના તમે ભૂલી ગયા. તો રાજુભાઈ મને કહી દે કે શું રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુ જે અમારા નેતા છે એમના જે આયોજિત ગરબા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો ઇન્વેસ્ટિગેશન કરવા જશે અને એવિડન્સ પ્રોવાઈડ કરશે ને આપણે માની લેવાના? વિશ્વ હિન્દુ પરિષદ કોઈ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે ભારત સરકારની, ગુજરાત સરકારની, કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જાય અને ત્યાં અંદર શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું એ વિધાઉટ પ્રૂફ વિધાઉટ એવિડન્સ માની લેવાના? એટલે આ તો ખોટી ઉપજાવી લાખેની વાત છે. તમને કોઈને અધિકાર નથી, આપણા સંવિધાને કોઈને અધિકાર નથી આપ્યો કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે સરકારી પરમિશન વગર અંદર એન્ટર થઈ શકો. આવી સંવિધાનમાં કોઈ જગ્યા ઉપર પરમિશનની વાત છે જ નહીં. તો તમે કયા ધારાધોરણ? અને મારે તો મારા વિનયભાઈ, મારા મોટા ભાઈને કેવું છે કે હિન્દુત્વનું તમે કામ કરો, ખૂબ જ સારી વાત છે, પણ મને એ સમજાઈ દે ને કે તમે આંદોલન કરવા હોય તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના આંદોલનો કરો ને. અમે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાના આંદોલનો કરો ને. અમારા ગેનીબેનને શંકરાચાર્યજીએ ગાયબેન તરીકે બોલાવ્યા હતા. અમારા અમિત ચાવડા સાહેબ વિધાનસભામાં ગૌ માતાને રાજ્ય માતાને દરજ્જો આપવા માટે હતા. અમે જો કે પ્રાઇવેટ બિલ અમે વિધાનસભા. એટલે નિશાંતભાઈ, મારો સવાલ આપને હતો આપની વાત, પરંતુ સવાલ મારો એ કે શું લાગવા જોઈએ, ઠુમકા લાગવા જોઈએ બોલિવૂડ ગીત પર? અને આ તો આપે કહ્યું કે તેમને હક નથી. ચલો, એમને હક નથી, એમને બાઇટ સંભળાવી, એમાં તો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે છેલ્લી 15 મિનિટ ડાન્સ થઈ રહ્યો છે. નિશાંતભાઈ, દાદા હું સ્પષ્ટ વાત કહું છું, હું તમને સ્પષ્ટ વાત કહું છું કે આ જે પણ કોઈ આયોજન થઈ રહ્યું છે એ આયોજન માટેની વાત કોંગ્રેસ કે ભાજપના આયોજકોની છે જ નહીં. મારી જો તો ભાજપના 50 આયોજકોનું લિસ્ટ છે, તો તમે એક રાજકોટના કોંગ્રેસના આયોજકની વાત કરશો નહીં. નિશાંતભાઈ, મારો ખાલી સવાલ એટલો છે, આ થવું જોઈએ કે નહીં? તમારા સવાલનો જવાબ સ્પષ્ટ આપી દઉં રાધા. આ બિલકુલ તમારા સવાલનો જવાબ સ્પષ્ટ આપી દઉં કે સરકારની કોઈ ગાઈડલાઈન છે કે માં અંબેની આરાધના માટે આયોજિત ગરબામાં તમારે કયા પ્રોટોકોલનું તમારે પાલન કરવાનું કે નહીં કરવાનું? હું તો સ્પષ્ટ કહું છું કે જો એવી ગાઈડલાઈન બની હોય અને એનું કોઈ પણ અનુસરણ ના થતું હોય તો જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારી હોય. ઓકે, ઠીક છે, થોડી ટેકનિકલ. ઓકે નિશાંતભાઈ, રાજગુરુજીના ગરબામાં કોઈ અશ્લીલતા થઈ હોય તો હું તમને સામેથી કહું છું એમની પરવાનગી રદ કરી નાખો. 24 કલાક થઈ ગયા, કેમ નથી થઈ? ભાઈ? તમે તમારા પાપને છુપાવવા માટે તમે વિરોધ પક્ષ ઉપર તમે સીધો આરોપ લગાવશો એ ક્યાંથી વ્યાજબી? ઓકે, ઠીક છે વિનયભાઈ, આપની પાસે આવું માત્ર 30. ઓકે વિનયભાઈ, આપની પાસે આવું છું, પરંતુ રાજુભાઈ એ પહેલા આપની પાસેથી એક વાતનો એ જવાબ કે હમણાં જે નિશાંતભાઈએ કહ્યું કે રાજકોટની એક ઘટના અને બીજી તરફ વડોદરાની ઘટના, આ બંને એક જગ્યાએ ફિલ્મી સોંગની વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ અશ્લીલતાની વાત કરી છે. બેન કરવાનું તેઓ કહી રહ્યા છે કે થોડાક સમય માટે એક કડક સજા આપવી જોઈએ, એને લઈને શું કહેવું છે? અને બીજી તરફ એ પણ આક્ષેપ છે કે આ એક મત માટેનું રાજકારણ છે, એના પર આપનું શું કહેવું? રાધાબેન, અત્યારે કોઈ ચૂંટણીઓ છે નહીં. હમણાં નિશાંતભાઈ સનાતન હિન્દુ ધર્મ આધ્યાત્મિકતાની વાત કરતા કરતા સીધા ભારતીય જનતા આક્ષેપો કરવા માંડ્યા. આ કોંગ્રેસનું વાસ્તવિક સ્વરૂપ છે. ગઈકાલે રાત્રે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના વ્યવહારમાં પણ કોંગ્રેસની વાસ્તવિકતા દેખાડી. આજે નિશાંતભાઈએ વાત કરતા કરતા સીધી રાજકીય વિરોધ ભાજપ પર આક્ષેપબાજીની વાત કરીને અલગ અલગ પોઈન્ટો લેવા માંડ્યા. ગૌ હત્યાને નહીં વાત. અરે નિશાંતભાઈ, તમને એટલી જ પૂછવામાં આવ્યું કે તમે ગઈકાલનો રાજકોટનો ઇન્દ્રનીલભાઈના પ્રસંગમાં તમારો સ્પષ્ટ અભિપ્રાય શું છે? એ તો તમે વ્યક્ત કરતા નથી અને તમે આડીઅવડી વાત કરો છો. બેન, મારે એટલું જ કહેવાનું છે ગુજરાતી પ્રજાને કે આ મગરમચ્છના આંસુ છે. આ લોકો એટલા ગંભીરના પાખંડી છે, આમને હિન્દુ ધર્મને કાંઈ લાગતું નથી. આને માતાજીની આરાધનાને કાંઈ લાગે વળગે નહીં. જો એમના મનમાં એવો ભાવ હોત ને તો બહુ સ્પષ્ટપણે એમને વાત કરી હોત. નથી કરી શકતા એટલા માટે કે ક્યાંક ને ક્યાંક એ રાજકીય દ્રષ્ટિએ એમના સાથીદારનો બચાવ કરે છે. અને બીજી એક વાત હું કરું, આજે વી ટીવીના મંચ ઉપરથી હું કહીશ કે જે લોકો રજૂ કરવા ગયા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા નહોતા, એ વીએચપીના કાર્યકર્તા હતા, વીએચપી ને બજરંગ અને બીજું કે એ લોકો ગાંધીગીરી કરતા હતા. એ લોકો ક્યાંય બળજબરીથી રજૂઆત નહોતા કરવા ગયા, આયોજકોને મળવા ગયા હતા. અને એની પહેલા એવું લાગે છે કે નિશાંતભાઈ આવું દંભી વલણ છોડી દો. તમારા નેતા એક બાજુ રાહુલ ગાંધી યાત્રાધામોમાં જાય છે, ચૂંટણી આવે ત્યારે રાહુલ ગાંધી સોમનાથ જાય, ચૂંટણી આવે ત્યારે રાહુલ ગાંધી પાવાગઢ જાય, ચૂંટણી આવે ત્યારે ચામુંડા મંદિર ચોટીલા જાય. એને ચૂંટણી વખતે ભગવાન યાદ આવે છે. ત્યારે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા હરમેશ લોકોની સુખાકારીને સમર્પિત છે. અને આમાં તમે ભાજપને જોવો છો, અરે ભાઈ બજરંગ દળ વીએચપીના કાર્યકર્તાઓ છે
અને આ સામેની ઓળખ છે અને એ લોકો પણ કોઈ શાંતિથી રજૂઆત કરે છે. ઓકે, મને નિશાંત. લાગે નિશાંતભાઈ આ રહેવા દ્યો. કોંગ્રેસે આવો ધર્મને પાખંડ ન કરવો જોઈએ. તમે તમારા રાજમાં તમે શું હિન્દુ ધર્મની દશા નિશાંતભાઈ, આવો કરીને ભલે એક જ કરી મિનિટ. છે ઓકે. એ હિન્દુ પ્રજા જાણે છે. ઓકે, રાજુભાઈ. તમે કયા માટે હિન્દુ પ્રજાના હિતની વાત ઓકે, કરો છો? વિનયભાઈ, આપની રજૂઆત. નિશાંતભાઈ, આપની પાસે આવું છું. વિનયભાઈ, આપની રજૂઆત અને સાથે એ પણ કે વીએચપીના કાર્યકરોને ઝેર પાઈ અને મતના રાજકારણ માટે મોકલવામાં આવી રહ્યા છે, એ પણ નિવેદનમાં એક વાત, એક શબ્દો અથવા તો એક લાઈન ટાંકવામાં આવી હતી. અને સાથે આપની વાત પર વિનયભાઈ. એ ગઈકાલની ઘટના જે બની હતી રાજકોટમાં એને અનુસંધાને જ મેં મારા પહેલા વાક્યમાં કીધું હતું કે આ ઘટનાને રાજકીય રંગ ન દેવો જોઈએ. મારા મોટાભાઈ સમાન શ્રી નિશાંતભાઈએ જે વાત કરી તો હું એમને કહું કે ભાઈ અમે છે ને ત્યાં ચેકિંગ માટે કે ઇન્વેસ્ટિગેશન માટે નહોતા ગયા, બરાબર. અને ભાજપની સાથે જોડવાનો પ્રયાસ છે ને વિશ્વ હિન્દુ પરિષદને કોઈ પ્રકારે કોઈ એ અયોગ્ય વસ્તુ છે. વિશ્વ હિન્દુ પરિષદ એ સ્વતંત્ર સંસ્થા છે. અમારી પોતાની યોજનાઓ મુજબ અમે કામ કરીએ છીએ. અમારું કામ ધર્મરક્ષાનું, રાષ્ટ્રહિતનું, અખંડ ભારતનું, આ બધા અમારા વિષયો છે, બરોબર. સમાજ સુધારણા, હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવું, સંરક્ષણ કરવું, આ અમારું કામ છે. અમે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છીએ નહીં. જે કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મનું સમર્થન કરે છે, જે કોઈ વ્યક્તિ હિન્દુ પરંપરાનું સમર્થન કરે છે, અમે એમનું સમર્થન કરીએ છીએ. તો આ વસ્તુને રાજકીય રંગ દેવાનો કોશિશ કરવી એ અયોગ્ય છે. અમે સ્વતંત્ર સંસ્થા છીએ. અને બીજું, અમે ત્યાં ઇન્વેસ્ટિગેશન માટે નહોતા ગયા. અમે તમામ ગરબી મંડળોમાં, અર્વાચીન ગરબીઓમાં શુભેચ્છા મુલાકાત માટે જઈએ છીએ. તો જ્યારે અમે શુભેચ્છા મુલાકાત માટે બીજી ગરબીઓમાં ગયા હતા તો ત્યાં અમને આવકારવામાં આવ્યા હતા. માઇક ઉપર અમારું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું અને માઇક ઉપરથી અમને બોલવા દેવામાં આવ્યા હતા. એવું બોલવામાં આવ્યું હતું કે જે વિશ્વ હિન્દુ પરિષદનો હેતુ છે એ મુજબ જ દરેક અર્વાચીન ગરબી મંડળોનું આયોજન થવું જોઈએ. તો આ રીતે દરેક ગરબી સંચાલકોનું અમને સમર્થન મળ્યું હતું. પરંતુ ઇન્દ્રનીલભાઈએ જે ગઈકાલે ઘટનામાં જે વાતો કરી હતી, અમને ધમકી આપી અને પાછા કાઢવાની વાત કરી હતી. અમને અહીંયા સુધી કીધું હતું કે ભાઈ તમારા આગેવાનો કોણ છે એના નામ દઈ દો, આવતીકાલે હું જોઈ લઈશ, બરોબર છે. તમને ભાજપ વાળા સપોર્ટ કરવા પછી નહીં આવે. તો આ વાતને રાજકીય રંગ દેવાની કોઈ જરૂર નથી. અમારા ગરબીમાં 150 થી વધારે વિધર્મીઓ છે, એ તમારી સામે આવશે તો શું તમે લડત કરશો? આવા બધા પ્રશ્નો અમને કહેવામાં, પૂછવામાં આવ્યા હતા ત્યારે. તો આ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ. આ વસ્તુ અયોગ્ય છે, બરોબર છે. તો કોઈ પણ જાતનો રાજકીય રંગ દેવામાં ન આવવો જોઈએ. ઉપરાંત જે નિશાંતભાઈએ વાત કરી છે કે ગૌ માતાને રાજ્ય માતા કરવી, તો એ વસ્તુનો, એ બધા વિષયોનો પણ અમે પ્રયત્નો ચાલુ જ છે. એ બધી યોજનાઓમાં પણ આપણે બધાએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. તમામ હિન્દુ ધર્મને લગતા જેટલા પણ કામો છે એ બધા જ પૂરા કરવા એ કોઈ એક સંસ્થાનું નહીં પરંતુ સમસ્ત સનાતની સમાજનું કામ છે. અને બધાએ જ્યાં પણ, મેં પહેલા કીધું એમ, જ્યાં પણ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાની વાત આવે ત્યાં રાજકીય વાતને નેવે મૂકી અને તમામે સંગઠિત થઈ અને સમરસ થઈ અને એક અવાજમાં વાત કરવી જોઈએ. નિશાંતભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની રજૂઆત પછી નિરાલીબેન પાસે પણ જવું છે. નિશાંતભાઈ. માનનીય વિનયભાઈને કે વિનયભાઈ, બીફ એક્સપોર્ટમાં ભારત દેશ આખા દુનિયામાં બીજા નંબર પર આવી ગયો. 1.95 મિલિયન મેટ્રિક ટન 2025માં બીફ એક્સપોર્ટ થઈ રહ્યું છે. શું આ ઘટનાને તમે વખોડો છો કે નથી વખોડતા? અને વખોડો છો તો તમે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના ઘરનો ઘેરાવો કેટલી વાર કર્યો? તમે કીધું ગૌ માતા રાષ્ટ્રીય માતા બને, એના માટે તમે પ્રયાસો કરી રહ્યા છો. તમે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોના ઘરોના ઘેરાવા, જે રીતે તમે ગરબાના ઘેરાવા કરીને કોણ ત્યાં ગરબા ગાય છે નથી કે તેના ચેકિંગ કરવા જાઓ છો, તો તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પર પ્રેશર કેટલી વાર લાવ્યા કે ગૌ માતા આ દેશના જે કહેવાય રાજ્ય માતા, ગુજરાતના રાજ્ય માતા, દેશના રાષ્ટ્ર માતાનું બિરુદ મળવું જોઈએ. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરી શકતા હોય વિધાનસભામાં પ્રાઇવેટ બિલ લાવીને, અમારા ગેનીબેન ઠાકોર ઓગસ્ટ 2024માં સંસદમાં બોલીને કરી શકતા હોય કોંગ્રેસના નેતાઓ તરીકે, તો વિશ્વ હિન્દુ પરિષદ જે હિન્દુ ધર્મ, સનાતન ધર્મના ફેલાવવાની કામગીરી કરે છે, ખૂબ જ સારી કામગીરી. પણ તમે કેટલી વખત તમે આ આંદોલન કર્યા? ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને બેનિફિટ પહોંચાડવાના જે તમે જે સમય લાવો છો, ગુજરાતની જનતા પારખી ગઈ છે. અને બીજી એક વાત કહી દઉં, વિનયભાઈ બોલ્યા કે ભાજપ સાથે સાંકળવાની કોશિશ ના કરો, પણ આપણા રાજુભાઈ, અમારા મોટાભાઈ, એ તો તમને ઓલરેડી સાંકળી લીધા કે અમારા વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં ગયા હતા એટલે અમને માહિતી મળી. એટલે શું વીએચપી અને બજરંગ દળ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે કોઈ? ઓકે, ઠીક છે નિશાંતભાઈ, આપની પાસે ફરી એકવાર આવું છું. નિરાલીબેન, હવે આપની પાસેથી એ જાણવું છે કે આ શું આપને લાગી રહ્યું છે કે આયોજકો માટે આ એક પૈસા કમાવવાનો આખો એક કમર્શિયલ
આખો ધંધો બની ગયો છે અને એ આ દિશા તરફ જઈ રહ્યો છે. ન બને એના માટે શું થવું જોઈએ, નિરાલીબેન? એટલે એ તમે કહો છો ને રાધાબેન, એ રીતે આયોજકો પર જ બહુ આધાર રાખે છે કે એ લોકો આ પર્વને કેવી રીતે લેવા માંગે છે. ઘણા બધા આયોજકો એવા છે કે જે લોકો આને માતાના પર્વને ધંધો બનાવીને બેઠા છે અને સુરતમાં બી 350 ઉપર ગરબા ક્લાસીસ છે અને ઘણા બધા મોટા મોટા આયોજનો સુરતમાં પણ થઈ રહ્યા છે અને બહુ વર્ષોથી લોકો કરી રહ્યા છે. ઘણા આને બહુ સારી રીતે આયોજન કરે છે અને ઘણા લોકો ખોટી રીતે આયોજન કરીને પૈસા કમાવાનો ધંધો ઉભો કરી નાખ્યો છે અને લગભગ એકચ્યુઅલમાં માતાજી ગુજરાતનો ગરબો ગુજરાતનું ઘરેણું છે. ગુજરાતનો આજે લોંગેસ્ટ આખા વર્લ્ડ વાઇડ ડાન્સ ફેસ્ટિવલ છે. તો માતાજીની આરાધના અને સાધના અને ભક્તિનું પર્વ હોવું જોઈએ અને ગુજરાતમાં ઘણા બધી જગ્યાએ બહુ સારી રીતે માતાજીનો પર્વ ઉજવાય છે. તમે આજે સુરતમાં જો તો એક પાસ 7,000 થી લઈને 15,000 સિઝન પાસ છે. તો આજે સામાન્ય માણસો માટે આ પાસની કિંમત અને એના ચિલ્ડ્રન લોકોને કે એના છોકરાઓને બી આ પાસની કિંમત બહુ મોંઘી કહેવાય છે આજે. એટલે સામાન્ય માણસોએ જો આ ફેસ્ટિવલ ઉજવવો હોય કે સારી રીતે આવવું હોય તો એ લોકો માટે આ બહુ મોટી રકમ કહેવાય છે. જ્યારે ઘણા બધા લોકોની તમે જોવો તો આખા મહિનાની આવક આવી 15,000 થી 25,000 હોય છે. તો આખો 10 દિવસના જયારે આટલા મોંઘા પાસીસ હોય, જયારે આપણે હું નાની હતી અને નાના નાના સોસાયટીઓમાં આયોજન થતા હતા, કોઈ પાસ નહીં હતા, કશું સિઝન પાસ નહીં હતા, કઈ જ નહીં હતું. તમે ઘરેથી સરસ સુંદર ચોખ્ખા કપડા પહેરીને જાઓ, માતાજીના ગરબા ગાઓ. આજે શેરી ગરબા છે, બેઠા ગરબા છે, ધીરે ધીરે બધું પાછું આવી રહ્યું છે. પણ છતાં બી મારે બી આયોજકોને નમ્ર વિનંતી છે કે થોડા પાસીસ અને એના પૈસા જો ઓછા કરી શકો તો બધા દરેક જણ આનો લાભ લઈ શકે અને માતાજીના ગરબા ગાઈ શકે. ઓકે નિરાલીબેન, એટલે એક ખૂબ મહત્વની વાત કે જે આવી રીતે આટલા વીઆઈપી વીવીઆઈપી ની જે વાત કરવામાં આવી રહી છે, 7-15,000 આટલી બધી વસ્તુ, એટલે એક દેખાદેખી માટેનું આખું કલ્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે અને આ કલ્ચરમાં ફિટ બેસવા માટે યુવાનો કંઈ પણ કરી રહ્યા છે. ચર્ચા યથાવત રાખીશું, બ્રેક લઈએ, પરંતુ એક વાત આપણામાં કહેવામાં આવી છે, પ્રયત્ન કીર્તિમ અપાવૃશું, ઇતિહાસને જાણ, એ આપણામાં કહેવામાં આવ્યું છે, આપણા ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. એટલે જાણવાની વાત કહી રહ્યા છે, આપણે તો ભૂલી રહ્યા છીએ. અહીંયા ખૂબ ધ્યાન રાખવાની, ભારપૂર્વક ધ્યાન રાખવાની આવશ્યકતા છે. મહામંથનમાં વેલકમ બેક. મહામંથનમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે કે માતાજીની ભક્તિના પર્વમાં અશ્લીલતા કેમ સામે આવી રહી છે, મર્યાદા આપણે કેમ ભૂલી રહ્યા છે. ચર્ચા સીધા આગળ વધારીશું. વિલ્સનભાઈ, સીધા આપની પાસે હવે એક વાત આપની પાસેથી જાણવી છે, આપની પ્રતિક્રિયા અંતિમ પણ મેળવી લઈએ. વિલ્સનભાઈ, સવાલ એ કે આપણે આપણા માતા પિતાની સામે પણ એક મર્યાદા જાળવતા હોઈએ છીએ. આ તો જગત જનની માં છે. હું પર્ટિક્યુલર આપના એક કિસ્સા પર વાત નથી કરી રહી, પરંતુ હવે આવું ન થવું જોઈએ એને લઈને આપ શું કહેશો? જગત જનની માની સામે મર્યાદા આપણી કયા સ્તરે હોવી જોઈએ? વિલ્સનભાઈ. જી, હું માં અંબા નો જે પર્વ ચાલી રહ્યો છે એમાં જો અમારા બંને, મારી ધર્મપત્ની અને મારાથી કઈ પણ ભૂલચૂક થયો તો માં અંબાને 2 હાથ જોડી અને માફી માંગુ છું. સંસ્કારી નગરીના લોકોને પણ જો કોઈની આસ્થાને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. પણ એક મારો પક્ષ છે કે ખાલી જે ફોટો જે છે એની અંદર હું એ સ્વીકારું છું કે હું કાનમાં વાત કરું છું, મેં કોઈ પણ પ્રકારની ચુંબન કે કોઈ એવી અશ્લીલતા ફેલાવવાનું કામ કર્યું નથી. તેમ છતાં જો આપ કોઈ પણને અશ્લીલતા પૂર્વકનું કંઈક એવું લાગતું હોય તો હું માફી ચાહું છું. બાકી અમારો કોઈ ઇન્ટેન્સ એવો નતો. અને આમાં મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો જે મારી એનિમીઝ જે લોકો છે એ મારી પાછળ પડીને મને જે કહેવાય કે વિવાદ હંમેશા મારા માટે ઉભો કરવાનું કંઈક ને કંઈક ષડયંત્ર કરતા હોય, એમણે આ ફોટોને કંઈક અલગ રૂપ આપી અને આખું અલગ કંઈક જે ષડયંત્ર કર્યું છે, ફક્ત એ જ મારું ડિફેન્સ માટે જ હું તમને મારી વાત વીટીવી ના માધ્યમથી રાધાબેન આપને જણાવી રહ્યો છું. ઓકે નિશાંતભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. નિશાંતભાઈ, મારી પાસે સમયનો અભાવ છે, ખૂબ જ ટૂંકમાં. રાધા, ઘટનાઓ પછી આ જે ઘટનાઓ થઈ છે એનાથી ગુજરાતના લાખો જે પેરેન્ટ્સ છે એમને પણ આજે ચિંતાનો વિષય થઈ ગયો છે કે એમની દીકરી
જે ગરબા રમવા માટે જતી હોય છે હા. ત્યાં આવું કંઈક એમની દીકરી જોડે ના થાય એટલા માટે હું આશા વ્યક્ત કરું રાજુભાઈ સરકાર પાસેથી આવતા વર્ષના આ વખતે નવરાત્રી સંપૂર્ણ થવાના આરે છે તો આવતા વર્ષે એટલીસ્ટ સરકાર દ્વારા એવા પ્રોટોકોલ બનાવવામાં આવે, એવી ગાઈડલાઈન બનાવવામાં આવે કે જેના કારણે આવા ડિઝાઇનર આયોજકો પૈસા લીધા પછી પણ જો સેફટી નથી આપી શકતા હા. તો એમની જે પરવાનગી છે એ હંગામી ધોરણે સસ્પેન્ડ થઈ શકે. ઓકે વિનયભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં વિનયભાઈ. કહેવાનું છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સંગઠનની યોજના મુજબ કામ કરતા રહેશે. અમે કામ અમારું અવિરત ચાલુ રાખીશું. અમારો કાર્યકર્તા કોઈ પણ થી ડરતો નથી ને કોઈના દબાણમાં પણ આવશે જી. નહીં. અને હિન્દુ સમાજને જાગૃત કરવાનું, રાષ્ટ્રહિતનું અને ધર્મ રક્ષાનું કામ અમે કરતા રહીશું. ઓકે. ઉપરાંત એક નાનકડું સૂચન મારું છે તમામ અર્વાચીન ગરબીના આયોજકોને કે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી છે કે ધર્મ રક્ષાના કામમાં સહયોગ કરે, લવ જેહાદ જેવા સામાજિક દૂષણોને નાથવા જી, માટે વિનયભાઈ. જી, અમારી જી, મદદ જી. કરે. અને દીકરીઓને, બહેન દીકરીઓને તથા તેના માતા પિતાઓને પણ મારું એક સૂચન છે કે સતર્ક અને સાવધાન રહે, આવા દૂષણોને નાથવામાં સૌનો સહયોગ કરે. અને ઓકે રાજુભાઈ, આરાધનાના પર્વમાં આ પ્રકારનું દૂષણ, આપની અંતિમ પ્રતિક્રિયા શું થવું જોઈએ, યુવાનોને કોઈ ખાસ સંદેશ? રાજુભાઈ. હા, એક સમાજ, સરકાર અને આ પ્રકારના ગરબાના આયોજકો સૌએ સાથે મળી અને ગુજરાતની આવતીકાલ એને આપણે જાળવવી પડશે. એક સંસ્કારિકતા, એક આધ્યાત્મિકતા, પવિત્રતા જાળવવી પડશે. એટલા માટે કે આ માતાજીની આરાધનાનું, ઉપાસનાનું પર્વ છે. આમાં અશ્લીલતા પણ ન ચાલે, આમાં છૂટછાટો પણ ન ચાલે. એક ધાર્મિકતા હોવી જોઈએ, આધ્યાત્મિકતા હોવી જોઈએ. આપણે સૌ સાથે મળી આ સૌની સહિયારી જવાબદારી છે. રાજ્ય સરકાર તો અત્યારે જે રીતે નિષ્ઠાથી કામગીરી કરે છે, આપ બધા જોવો છો કે દિને રાત રાજ્ય સરકાર આ અંગે ચિંતા કરે છે. પોલીસ પણ ગુજરાતની સતત સક્રિય જી, છે, જી. ત્યારે હું માનું છું. અને બીજું મારે નિશાંતભાઈને એટલું કેવું, નિશાંતભાઈ, વાયનાડમાં થોડા દિવસે ગાયની કતલ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનો મત વિસ્તાર હતો. ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના લોકોને પેટનું પાણી નહોતું હોયલું. ઓકે. અને તમે આટલા વર્ષો 55 વર્ષ સુધી રાજ કરતા હતા, તમે કતલખાના તમે કેમ બંધ ન કરાવ્યા? તમે અત્યારે નિશાંતભાઈ આવી વાતો કરો છો. તમે રાજકોટના તમારા સાથીદાર વિશે કઈ બોલી શકતા નથી. નિશાંતભાઈ, રાજુભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. નિશાંતભાઈ, રાજુભાઈ, ઓકે, સમયનો ખૂબ અભાવ છે મારી પાસે. ઠીક છે, આપ સૌ કોઈનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે નમ્ર વિનંતી સૌ કોઈને, ગરબાને લઈને એક્સાઇટમેન્ટ સૌ કોઈમાં છે, એટલો ઉત્સાહ, જોમ જુસ્સો સૌ કોઈમાં છે. ઉત્સાહ મારામાં, તમારામાં, બધી જ વ્યક્તિમાં છે. પરંતુ આપણે આપણી મર્યાદા ન ચૂકવી જોઈએ, આપણી મર્યાદા ન ભૂલવી જોઈએ. કઈ સંસ્કૃતિથી આવીએ છીએ, કયા સંસ્કારો આપણામાં છે, એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.